હેલો ગાઈઝ, વેલકમ વન્સ અગેન. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું સપ્લિમેન્ટરી રીડિંગનો. કારણ કે ગ્રામરની અંદર પૂછાતા જે મુદ્દાઓ છે, આ સિવાય ટેક્સ્ટબુક જે છે એમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ પૂછાય છે. આ તદુપરાંત જે બાબત આપણને પૂછાય છે, ખાસ આપણને જે ફાઇનલ એક્ઝામ છે, તો આપણી જે એક્ઝામ છે એની અંદર સપ્લિમેન્ટરી રીડિંગ, you know about that in every year you have studied earlier. In those years you have another extra reading or extra chapters to know about something. તો એ બાબત વિશે આજથી આપણે આ લેક્ચરની અંદર પહેલાં તો સૌપ્રથમ એની શરૂઆત કરીશું. ઇન 11th સ્ટાન્ડર્ડ ધોરણ 11ની અંદર તમે જે સપ્લિમેન્ટરી રીડિંગનો અભ્યાસ કર્યો, દેટ ઇઝ ફ્લેમિંગો જે સપ્લિમેન્ટરી રીડિંગ છે એના ચેપ્ટર્સ તમે સમજ્યા હતા. હવે જ્યારે ધોરણ 12ની અંદર તમે પ્રવેશ કરી ચૂક્યા છો, તો ધોરણ 12ની અંદર જે સપ્લિમેન્ટરી રીડિંગ આવે છે એ કયું છે? તો અહીંયા તમને તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, દેટ ઇઝ લેપવિંગ. જે ચોપડી તમારે છે, બરાબર, જે સપ્લિમેન્ટરી રીડિંગ માટેની જે પુસ્તક છે એ છે લેપવિંગ. આ એ પુસ્તક એનું પૂઠું છે, એની આગળનું જે શો દેખાય છે, અને લેપવિંગ મીન્સ ટીટોડી, જેને આપણે કહીએ છીએ, અ બર્ડ, અ કાઇન્ડ ઓફ અ બર્ડ, બરાબર. તો એ પક્ષી, બરાબર, લેપવિંગ જે છે એ એનું શીર્ષક છે કે જે તમારે સપ્લિમેન્ટરી રીડિંગમાં પૂછાય છે. હવે આપણે પર્પઝફુલી જો વાત કરીએ કે વોટ ઇઝ ધ પર્પઝ ટુ લર્ન ધીસ સપ્લિમેન્ટરી રીડિંગ, કે કયા કારણોસર આપણે આનો અભ્યાસ કરવો જોઈએ, તો એની અંદરથી જે પેપરની અંદર તમને પરીક્ષાની અંદર જે બાબતો પૂછાય છે એની ખાસ તો ચર્ચા કરીએ. તો શું શું પૂછાય છે તમને લેપવિંગમાંથી? લેપવિંગ છે તો એને સમજવાનો, એને ભણવાનો કારણ શું? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ ટુ લર્ન ધ લેપવિંગ ઓર ધ સપ્લિમેન્ટરી રીડિંગ? તો એનું પહેલું બાબત જે છે, તો કઈ રીતના એમાં પૂછાય છે, તો કે સૌથી પહેલા તો એમાં પૂછાય છે નિયરેસ્ટ મીનિંગ. જે કોઈ પણ નિયરેસ્ટ મીનિંગ તમારે મોટા ભાગે આવશે, તો ખાસ પાઠ્યપુસ્તક કરતાં વધારે ભાર શેમાં આપવામાં આવે છે, તો કે જે સપ્લિમેન્ટરી રીડિંગ છે, એટલે કે વધારાનું જે અભ્યાસ છે તમારે, બરાબર, વધારાનું જે રીડિંગ કરીને અભ્યાસ કરવાનો છે, તો એ બાબતમાંથી તમારે આ પૂછાતું હોય છે. સો ધેટ ઇઝ નિયરેસ્ટ મીનિંગ એન્ડ ઇટ ઇઝ આસ્ક્ડ ઇન સેક્શન એ. તમારે જે પેપર સ્ટાઇલ છે, પેપર સ્ટાઇલ મુજબ સેક્શન એ ની અંદર 3 માર્કની અંદર નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે. કેવી રીતના પૂછાય છે? તો કે એક શબ્દ જે તમે ધોરણ 11ની અંદર સમજી ગયા, એ જ રીતે કે ભાઈ એક શબ્દ તમને આપ્યો હોય તો એ શબ્દના બીજા સમાનાર્થી શબ્દો તમને આપશે, એટલે કે એની સામે જે શબ્દો આપેલા હશે એમાંથી એક એનો સમાનાર્થી શબ્દ હશે અને બાકીના ઓલમોસ્ટ સમાનાર્થી જેવા હશે, પણ જે નજીકનો નિયરેસ્ટ એટલે નજીકનું, તો એ નજીકનો શબ્દ છે એ આપણે શોધી અને એનો જવાબ લખવાનો થાય. તો એક તો લેપવિંગમાંથી આપણને બાબત પૂછાય છે નિયરેસ્ટ મીનિંગ. પછી બીજી બાબત શું પૂછાય છે, અને આ નિયરેસ્ટ મીનિંગ કેટલા માર્કના હોય છે, તો કે 3 માર્ક્સમાં પૂછાય છે. ત્યારબાદ બીજું શું પૂછાય છે, તો કે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ. એક પેરેગ્રાફ આપેલો હોય, એમાંથી આપણને શું પૂછશે? ક્વેશ્ચન આન્સર, એટલે કે પ્રશ્નો આપેલા હશે એનો આપણે જવાબ લખવાનો. એ કેટલા માર્કનું છે અથવા તો ક્યાં પૂછાશે, તો કે આ પૂછાશે સેક્શન સી ની અંદર, અને એ હશે 5 માર્ક્સમાં, બરાબર. જે પેરેગ્રાફ આપેલો હશે, બરાબર, એ પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ તમારે આપવાના થાય. જે વધારાનો અથવા તો અનનોન પેરેગ્રાફ, પણ અનનોન નહીં, આપણે તો એનો અભ્યાસ કરીશું. તો એ 5 માર્કમાં પૂછાય છે. પછી બીજી બાબત શું પૂછાય છે, તો કે સમરી રાઇટિંગ.
એ પણ સેક્શન સી માં પૂછાય છે અને 5 માર્ક્સમાં પૂછાય છે, કે જે તમે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા, કે ધોરણ 11 ની અંદર જે આપણે બાબત જોઈ કે સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ એટલે શું? તો કે સંક્ષેપીકરણ. તો સંક્ષેપીકરણ જે ગુજરાતીમાં આપણે જોઈએ છે એ જ રીતનું સંક્ષેપીકરણ એટલે કે સમરી રાઇટિંગ છે એ આપણને જે પેપરમાં પૂછાય છે એ પણ કોને આધારિત હોય છે, અથવા એમાં જે પેરેગ્રાફ આપ્યો હશે કે જેનું આપણે સંક્ષેપ કરવાનો છે, તો કે લેપ્વિંગના કોઈ ચેપ્ટરનો તમને પેરેગ્રાફ આપ્યો હોય એનું તમારે સંક્ષેપીકરણ કરી અને એનો જવાબ લખવાનો હોય અને એને યોગ્ય શીર્ષક આપવાનું હોય, જે આપણે સમરી રાઇટિંગ વખતે જોશું. પણ તમને આટલી બાબતો છે ખ્યાલ હોવી જોઈએ કે આમાંથી એટલે કે લેપ્વિંગમાંથી તમારે પર્પઝ બિહાઇન્ડ ટુ લર્ન લેપ્વિંગ, એક હેતુ શું છે, તો કે આટલી બાબતો એમાંથી પૂછાય છે તે માર્ક્સ કવર કરવા માટે પણ આપણે જોવાનું છે. એની અંદર જે સ્ટોરીઝ આવશે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ભણવાની બહુ મજા આવશે, પણ પર્પઝફુલી આપણે સમજવાની છે. જ્યારે આપણે સમજતા હોઈએ જે તે સ્ટોરી, તો એમાંથી આપણને શું પૂછાઈ શકે છે એ પણ આપણે જોવાનું છે. એ વાર્તાને તો માણવાની જ છે, પણ સાથે સાથે તો કે એમાંથી શું શું પૂછાઈ શકે છે તો આપણને ખ્યાલ રહે કે આમાંથી આટલી બાબતો છે એ આપણે પૂછાય એવી છે, આમાં આટલી બાબતો છે. પ્રશ્નો આપણે પોતે પ્રશ્નો બનાવેલા હશે તો એના જવાબ પણ આપણને બહુ સારી રીતે આવડશે, બરાબર ને? તો આટલી બાબતો છે એ તમારે લેપ્વિંગમાંથી પૂછાય છે. ખાસ સેક્શન સી માં 10 માર્કનું અને સેક્શન એ માં નિયરેસ્ટ મીનિંગ જે પૂછાય છે એ 3 માર્કનું, એટલે કે ટોટલ 13 માર્કનો વેઇટેજ છે એ લેપ્વિંગમાંથી તમારે પૂછાતું હોય છે. આ સિવાય બીજું જો એમને પૂછવું હોય તો પણ એ પૂછી શકે છે, પણ મોટા ભાગે આટલી બાબતો એની અંદરથી પૂછાતી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે લેપ્વિંગની સ્ટોરી તરફ જઈએ. તો મોસ્ટ પ્રોબેબલી તમને દરેક સ્ટોરી છે એનો અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કરાવવામાં આવશે. અહીંથી પ્રયત્ન એવો રહેશે કે તમને એમાંથી નિયરેસ્ટ મીનિંગ કેવી રીતના પૂછાય, એમાંથી કદાચ સમરી રાઇટિંગનો પેરેગ્રાફ પૂછાય છે તો કેવો પૂછાય છે એ પણ અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કરશું. પણ સૌથી પહેલાં તો આપણે પહેલી બાબત કે પહેલાં જે સ્ટોરી આપીએ છીએ સ્ટોરીને સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં થોડી વાર પહેલાં જ તમે કદાચ વિડીયોની અંદર એક ચકલી ચહેકતી હતી, હમણાં બોલતી હતી, એવું કંઈક સાંભળ્યું છે, બરાબર? તો જો હજી પણ કંઈક ને ક્યાંક એવો અવાજ આવે છે તો અહીંયા જ્યાં વિડીયો અત્યારે ઉતારવામાં આવે છે ત્યાં આજુબાજુ આવા પક્ષીઓ છે જોવા મળે છે. પણ આપણને બધાને ખ્યાલ છે કે આ પક્ષીઓ છે, બીજા અન્ય જે અમુક પ્રકારના પક્ષીઓ છે, આપણે જે ઘર ચકલી કહીએ ધ હાઉસ સ્પેરો, એનું પ્રમાણ અત્યારે બહુ ઓછું થઈ ગયું છે. પહેલાં છે એ દરેકના ઘરમાં છે ચકલીઓ જોવા મળતી, પણ અત્યારે તો કે નથી જોવા મળતી, કારણ કે આપણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે ઊભા કરી દીધા છે, એટલા માટે આ બધા પક્ષીઓ છે આપણા ઘરે આવતા નથી. પહેલાંનું જે આપણું ઘરનું બંધારણ હતું એ કંઈક એવા પ્રકારનું હતું કે એ લોકો આપણા ઘરે આવી અને માળો બનાવતા હતા, પણ હવે એ નથી થતું. તો આપણે આજે જે અભ્યાસ કરવાનો છે, જેની વિશે અભ્યાસ કરવાનો છે, એ કંઈક આવું જ એક વ્યક્તિત્વ ધરાવતા માણસ કે પક્ષીઓને જે પ્રેમ કરતા હોય, બરાબર, એવા એક વ્યક્તિત્વ વિશેની જે રીડ 1 તમારે પૂછાય છે, બરાબર, લેપ્વિંગનો રીડ નંબર 1 જે છે એ કોની વિશે છે? તો કે રીડ નંબર 1 ઇઝ અબાઉટ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. એનું ટાઇટલ શું છે? બર્ડમેન ઓફ ઇન્ડિયા. તો આ બર્ડમેન ઓફ ઇન્ડિયા છે, ઘણાને ખ્યાલ હશે કે કોને બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એની વિશે આજના આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે બર્ડમેન ઓફ ઇન્ડિયા શું કહે છે, શેની વિશે વાત છે. તો અહીંયાથી તમારી પાસે કદાચ લેપ્વિંગ હોય તો એમાં તમે જોઈ શકો છો, એ પાઠ્યપુસ્તક જે તમારી પાસે છે એ પુસ્તક તમારી પાસે રાખી અને હું અહીંયાથી પ્રોનાઉન્સ કરીશ, જે તે વાક્ય બોલીશ અને એનો ભાષાંતર કરવાનો પ્રયત્ન કરીશ. અહીંયાથી
તો તમારે એમાં ધ્યાન આપવાનું છે. જો ન હોય તો તમે સ્ટોરી તરીકે પણ એમને યાદ રાખી શકો છો. અને ઇફ યુ વોન્ટ ટુ પરચેસ ઇટ સો યુ કેન ગો એટ ધ બુક સ્ટોર એન્ડ બાય ઇટ. તમે એને ખરીદી શકો છો. કંઈ બહુ પ્રાઇઝ નથી એની. ઇટ કોસ્ટ 22 રૂપીઝ ઓનલી. માત્ર 22 રૂપિયાની છે. અને જે તે તમારા નજીકના બુક સ્ટોર હોય એમાંથી તમે લઈ આવી શકો છો. સો નાવ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. જોઈએ આપણે એની વિશે. સો દેર આર મેની બર્ડ્સ અરાઉન્ડ અસ વેધર ઇટ્સ અ સિટી ઓર અ વિલેજ. કે ત્યાં ઘણા બધા પક્ષીઓ હોય છે. દેર આર મેની બર્ડ્સ અરાઉન્ડ અસ. અરાઉન્ડ એટલે આપણી આસપાસ, કે આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ હોય છે. વેધર ઇટ ઇઝ અ સિટી ઓર અ વિલેજ, કે ભલે પછી શહેર હોય કે ગામડું હોય. પણ અત્યારે ગામડામાં જોઈએ તો ગામડામાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે. સિટીમાં બહુ ઓછું હોય છે, કારણ કે સિટીની અંદર પ્રદૂષણ એટલું હોય છે, મોબાઈલ નેટવર્ક્સ એટલા બધા હોય છે. મોબાઈલ નેટવર્ક્સ વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના પક્ષીઓને છે એના જે રેડિયેશન હોય છે એને અસર કરતા હોય છે. એટલા માટે શહેરો કરતાં છે એ ગામડાઓમાં હવે પક્ષીઓ છે ગામડા તરફ, અથવા તો એ જ્યાં એમને અનુકૂળ વાતાવરણ મળી રહે ત્યાં તેઓ વસવાટ વધારે કરે છે. તો એવું કહે છે કે there are many birds around us whether it's a city or a village. Most of us like watching colorful birds. Yeah, that is right. સાચી વાત છે કે આપણામાંથી મોટા ભાગના મોસ્ટ ઓફ અસ લાઈક વોચિંગ કલરફુલ બર્ડ્સ, કે રંગબેરંગી જે પક્ષી હોય છે. જો ફરી પાછું ચકલીનો અવાજ આવે છે. સો મોસ્ટ ઓફ અસ લાઈક, એને પણ ખબર છે કે આ મારી વિશે કંઈક વાત કરે છે. સો મોસ્ટ ઓફ અસ લાઈક વોચિંગ કલરફુલ બર્ડ્સ, કે આપણામાંથી ઘણા બધા આ પક્ષીઓને રંગબેરંગી પક્ષીઓને જોવાનું ગમે છે આપણને. However, તદુપરાંત there was a man who was so involved in their study that he was nicknamed the Birdman of India. પણ કે તદુપરાંત there was a man, કે કોઈ એક એવો વ્યક્તિ છે who was involved in their study, કે જે એના અભ્યાસમાં સંડોવાયેલો છે અથવા ઇન્વોલ્વ થયેલો છે, એમાં દખલ અંદાજી કરેલી છે એને. In their study that he was nicknamed the Birdman of India. અને તેના કારણે જ એનું નિકનેમ એટલે કે હુલામણું નામ એનું પાડવામાં આવ્યું છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, કે બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે એનું નામ છે એ આપવામાં આવેલું છે. ધ નેમ ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી. જો વિદ્યાર્થી મિત્રો, સલીમ અલી, આ જે વાત છે આપણે વાત કરી રહ્યા છીએ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. તો ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા એ કોણ છે ખરેખર એ વ્યક્તિ? તો કે ડૉક્ટર સલીમ અલી, who was an ornithologist, કે જે એક પક્ષીવિદ હતા. તો એ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. એનું આખું નામ શું છે? So his full name is Dr. Salim Moizuddin Abdul Ali, કે જે બર્ડમેન ઓફ ઇન્ડિયાના નિકનેમથી એટલે કે હુલામણા નામથી જે વ્યક્તિ ઓળખાય છે એ વ્યક્તિનું નામ શું છે? તો કે ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી. આ એનું આખું નામ છે, પણ એ વ્યક્તિ સલીમ અલી તરીકે ઓળખાય છે. આપણે એને સલીમ અલી તરીકે ઓળખીએ છીએ, પણ એનું આખું નામ શું છે? ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી. આવો પણ પ્રશ્ન કદાચ તમને પૂછી નાખે, પણ પૂછશે તો તમને પેરેગ્રાફ આપેલો છે, એટલે ચિંતા ન કરતા. સો ધ નેમ ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી ઇઝ સિનોનિમસ વિથ બર્ડ્સ. એ પક્ષીઓનો પર્યાય છે એવું કહે છે. ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી ઇઝ સિનોનિમસ વિથ બર્ડ્સ, કે પક્ષીઓનો પર્યાય છે. એટલે કે પક્ષીઓ કયો કે સલીમ અલી કયો, કારણ કે એણે બહુ મોટી માત્રામાં અથવા તો બહુ વિશાળ પ્રમાણમાં છે એ પક્ષીઓનો અભ્યાસ કરેલો છે. બહુ ઊંડાણમાંથી એણે અભ્યાસ કર્યો છે. કારણ કે બર્ડમેન ઓફ ઇન્ડિયા એ કાંઈ બહુ નાની એવી ખ્યાતિ ન કહી શકાય. બરાબર, આપણે જોઈએ છીએ કે ઘણા બધા વ્યક્તિઓને છે આ પ્રકારનું નામ, આ પ્રકારની ખ્યાતિ છે આપવામાં આવે છે. તો એ નામ ક્યારે મળે છે? એમને મળી જાય છે નહીં. તો એમનું જે આખું જીવન છે એમણે પોતે
એ ફિલ્ડની અંદર, એ જે કોઈ ક્ષેત્ર છે એની અંદર એણે પોતાનું આખું જીવન છે એ સમર્પિત કરી દીધું હોય ત્યારે આ બાબત છે જેને અથવા આવું નામ છે મળતું હોય છે. બરાબર. ફ્લાઇંગ શીખનું બિરુદ કોને મળેલું છે? તો કે મિલ્ખા સિંહને. બરાબર. તો મેરી કોમ છે, લિટલ માસ્ટર સચિન તેંડુલકર છે, તો આ બધાને એવું નામ મળેલું છે. શું કામ? કારણ કે તેમણે એમનું જે ક્ષેત્ર છે, જે ક્ષેત્રમાં તેઓ કાર્ય કરતા હતા, એમને બહુ સારું એવું કામ એમાં એમણે કરેલું છે. તો બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જે ઓળખાય છે એ વ્યક્તિ કોણ છે? ડોક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી, સલીમ અલી. સો હી મેડ બર્ડ્સ અ serious pursuit attempt at achieving or gaining something. હવે અહીંયા એવું કહે છે કે હી મેડ બર્ડ્સ અ સિરિયસ પર્સ્યુટ, કે પક્ષીઓને એણે એક ગંભીર એવો વ્યવસાય અથવા તો પોતે જેમાં ગંભીર રીતે કાર્ય કરી શકે એ પ્રકારનો. પર્સ્યુટ, હિયર ઇઝ અ વર્ડ પર્સ્યુટ. તો આપણે નિયરેસ્ટ મીનિંગ અથવા તો એવા શબ્દો પણ જોતા જશું સાથે. ન્યૂ વર્ડ્સ, so pursuit means occupation. પર્સ્યુટ નો મતલબ શું થશે? વ્યવસાય, ઓક્યુપેશન. એણે પક્ષીઓને એ પ્રકારનો એમાં રસ લીધો, એ પ્રકારનો અભ્યાસ એમનો કર્યો, વ્યવસાય એમણે એ પ્રકારનો પસંદ કર્યો. when it used to be mere fun for the most, કે બીજા બધા માટે જ્યારે જે રમત બાબત હતી, બરાબર, કે એમની સાથે રમવું, એ લોકો એમની સાથે રમત કરતા હતા, તો એમને આ એક પ્રકારનો વ્યવસાય તરીકે એને પસંદ કર્યો. ધેટ ઇઝ ઓર્નિથોલોજી, કે જે પક્ષીઓનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એને શું કહેવાય? પક્ષી શાસ્ત્ર. અથવા તો એને જે વ્યક્તિ એનો અભ્યાસ કરે છે પક્ષીઓનો, મેન ઓર અ પર્સન who studied about the birds, that is called or he or she may be called ornithologist. તો એ અભ્યાસ એણે કર્યો હતો. આટલી બાબત છે અહીંયા આપણને પહેલા પેરેગ્રાફમાં આપેલી છે. એના પછી બીજો એક પેરેગ્રાફ that is more important than any other paragraphs, કે હવે જે આપણે અભ્યાસ કરશું એ થોડો વધારે ઉપયોગી પેરેગ્રાફ છે, કે જેની અંદરથી આપણને સમરી રાઇટિંગ પૂછાતું હોય છે. સમરી રાઇટિંગ સિવાય બીજી બાબતો પણ એની અંદરથી આવતી હોય છે. એમાંથી પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાનથી સમજજો. ઓર્ફન એટ અ વેરી યંગ એજ, Salim Ali was brought up by his maternal uncle. Orphan, here the word is orphan. Orphan means અનાથ. A boy or a girl, a person who has no parents, જે વ્યક્તિ કે જેના માતા પિતા નથી, એને શું કહેવાય? ઓર્ફાન, એટલે કે અનાથ કહેવાય. તો ઓર્ફાન ઓર લોસ્ટ હિઝ પેરેન્ટ્સ એટ અ વેરી યંગ એજ, બહુ નાની ઉંમરમાં એણે પોતાના માતા પિતા ગુમાવી દીધા હતા. સલીમ અલીની હવે વાત કરે છે, બરાબર. આ પેરેગ્રાફમાં છે એની વાત કરે છે. સલીમ અલી કે જ્યારથી એ નાના હતા ત્યાંનાથી મોટા થયા એની વિશેની વાત કરે છે. તો ઓર્ફન એટ અ વેરી યંગ એજ, Salim Ali was brought up by his maternal uncle. So brought up means કે ઉછેર કરવો અથવા તો મોટા કરવા. તો સલીમ અલી છે એને મોટા કોણે કર્યા હતા? બાય હિઝ મેટરનલ અંકલ. અંકલનો મતલબ આપણને ખબર છે કે કાકા, મામા, ફૂવા બધો થાય, પણ અહીંયા કીધું છે મેટરનલ. મેટરનલ મીન્સ કે માતૃ, એટલે કે એના મામા, બરાબર. મેટરનલ અંકલ એટલે મામા એના. પેટર્નલ એન્ડ મેટરનલ બોથ આર ધ વર્ડ્સ. પેટર્નલ એટલે કે પૈતૃક, એટલે કે પિતા તરફથી, એન્ડ મેટરનલ એટલે કે માતૃક, એટલે કે માતા તરફથી. સો Salim Ali was brought up by his maternal uncle. એના મામા દ્વારા એનો ઉછેર કરવામાં આવ્યો હતો. As a child, Salim was given an expensive air gun as a present and spent all his time shooting sparrows around the house. કે as a child, એક બાળક તરીકે સલીમ was given an expensive air gun. કે સલીમ અલી જ્યારે નાના હતા ત્યારે એને એક બહુ મોંઘી, શબ્દ શું છે? expensive. Here is the word expensive. Expensive means costly, મોંઘું જેને આપણે કહીએ. તો
તો એવી એક મોંઘી એરગન સલીમ અલીને અપાવવામાં આવી હતી એઝ અ પ્રેઝન્ટ, એક ઉપહાર તરીકે, ભેટ તરીકે, એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. અને એ એરગનનો ઉપયોગ એ શેમાં કરતા સલીમ અલી? તો કે એની આજુબાજુમાં જ્યાં કંઈ પણ ચકલી અથવા કોઈ પક્ષી જોવા મળે તો એને શૂટ કરવામાં, એટલે કે એને મારવામાં પોતાનો સમય છે એ વિતાવતા હતા. કારણ કે બાળક હતા અને બાળકને તો આવું જ બધું સૂઝે કે ભાઈ કોઈ પક્ષીને મારવું અથવા કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ હોય તો એની ઉપર હિટ કરવું, એને મારવું, બરાબર? તો આવી રીતના તેઓ છે એ બાળપણમાં કરતા હતા. One day he noticed that one of the sparrows he had shoot at had a yellow throat. હવે એક દિવસ જે એને એવું નોંધે છે, he noticed that, એ શું નોંધે છે કે one of the sparrow he had shoot at had a yellow throat. એક પક્ષી કે જેણે એને માર્યું હતું એને કેવી ગરદન હતી? થ્રોટ એટલે ગળું, ગરદન. એને પીળા કલરની ગરદન હતી. કારણ કે રંગબેરંગી પક્ષી આપણે જો જોઈએ તો આપણને કેટલું કુતૂહલ થાય, બરાબર? જે આપણને જે આતુરતા થાય, ઈગરનેસ, બરાબર, જાણવાની કે ભાઈ આને આવું કેમ છે. તો જે સલીમ અલીએ જે ચકલીને શૂટ કર્યું હતું, એટલે એને મારી હતી, એ ચકલીને પીળું ગળું હતું એનું. He couldn't hold, was unable to stop his curiosity and approached his uncle. કે એને પોતાની જે ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા વૃત્તિ, બરાબર, ઈગરનેસ, કે એની જે જિજ્ઞાસા વૃત્તિ છે એને રોકી શક્યા નહીં. એન્ડ અપ્રોચ હિઝ અંકલ, અને એને જે મેટરનલ અંકલ એટલે કે એના મામા જે હતા એને પૂછે છે કે આનું ગળું આવું કેમ છે, અથવા તો એની વિશે વધુ વિગત વિશે એને પૂછે છે, વધુ માહિતી એને પૂછે છે. હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લૂલેસ. ક્લૂલેસ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા. સો ક્લૂલેસ મીન્સ અનઅવેર. અજાણ નો અર્થ શું થાય? અજાણ, કે જેને કોઈ માહિતી નથી, અથવા તો એનો નિયરેસ્ટ મીનિંગ સમાનાર્થી શબ્દ શું થશે? અનઅવેર. ઓર નોટ નોઈંગ સમથિંગ, બરાબર, એની વિશે કંઈ માહિતી ન હોય, કંઈ એની વિશે જાણતા ન હોય એવી બાબત. કે એના મામા જે છે એ પણ એની વિશે કંઈ જાણતા ન હતા. સો હિઝ અંકલ who was equally clueless or no information, knowledge or idea or something, એની વિશે કોઈ એને વિચાર, કોઈ એવી માહિતી ન હતી, took him to the Bombay Natural History Society. તો એને ક્યાં લઈ જાય છે સલીમ અલીને? તો કે સલીમ અલીને એના મામા લઈ જાય છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. તો એના જે મામા છે એને ક્યાં લઈ જાય છે? BNHS, શોર્ટ ફોર્મ ઓફ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. વોટ ઇઝ BNHS? તો આપણે જવાબ લખી શકીએ એમાં કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, કે જ્યાં પક્ષીઓને લગતી અથવા તો જે પુરાતત્વ કાળની અમુક બાબતો હોય તો એને લગતી, તો એ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે એક પ્રકારનો NGO ટાઈપ અથવા તો એક પ્રકારની એ સંસ્થા છે કે જેની અંદર આવો અભ્યાસ અને એને લગતી માહિતી છે તમને પ્રાપ્ત થાય. તો એ જગ્યાએ છે એના મામા એને લઈ જાય છે ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર. કેવી આશા સાથે? તો કે ત્યાં જઈ અને એમને જવાબ મળી જશે એવી આશા સાથે તેઓ ત્યાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીએ સલીમ અલીને લઈ જાય છે. ધેર ધ ઓનરરી સેક્રેટરી W.S. Millard told him that the bird was the yellow-throated sparrow. કે ત્યાંના જે સેક્રેટરી છે, બરાબર, ત્યાં માનનીય ઓનરરી એટલે માનનીય જે સેક્રેટરી છે કોણ છે? M.S. Millard. તો M.S. Millard નામની જે વ્યક્તિ છે એને શું કીધું? told him that the bird was the yellow-throated sparrow. કે પક્ષી છે પીળા ગરદનવાળી ચકલી છે. તો એવું તો એને દેખાતું જ હતું, બરાબર, કે એની જે ચકલી છે એની પીળી ગરદન છે. તો આવો જવાબ એને મળે છે. Millard also told him about the variety of sparrow. અને જે સેક્રેટરી હતી મિલાર્ડ એને બીજી અન્ય ઘણી બધી વેરાયટી ઓફ સ્પેરો એટલે કે વિવિધ પ્રકારની ચકલીઓ વિશે એને બીજી બાબતો જણાવી. That day Salim decided that, અને એ દિવસે સલીમે નક્કી કર્યું કે
he was going to be an ornithologist. એણે એવું નક્કી કર્યું કે પોતે શું બનશે તો કે ornithologist. So the word is very important for us, that ornithologist. So what is ornithologist? Ornithologist નો મતલબ થશે કે a person who studies birds. એ વ્યક્તિ કે જે પક્ષીઓનો અભ્યાસ કરે છે એને શું કહેવાય? ઓર્નિથોલોજિસ્ટ, એટલે કે પક્ષીવિદ કહેવાય. તો પક્ષીવિદ, ઓર્નિથોલોજિસ્ટ, તમને એવું પણ પૂછી શકાય પ્રશ્ન, કદાચ આ પેરેગ્રાફ આપ્યો હોય તો પ્રશ્ન એવો પૂછી શકાય કે who is known as ornithologist? કોને પક્ષીવિદ કહેવાય? તો કે a person who studies birds is called an ornithologist. એને પક્ષીવિદ કહેવાય. તો એ દિવસે સલીમ અલીએ નક્કી કરી નાખ્યું કે હું મોટો થઈને પક્ષીવિદ બનીશ, પક્ષીઓનો અભ્યાસ કરનાર વ્યક્તિ બનીશ. A person who studies birds, no one would have imagined that the bird shooter would become a bird lover and nature conservator one day. કે કોઈને એવો વિશ્વાસ આવે નહીં, અથવા તો કોઈને એવી કલ્પના પણ ન હોય, no one would imagine that કે the bird shooter would become a bird lover. કે એક પક્ષીને મારનારો વ્યક્તિ છે એ પક્ષીનો પ્રેમી થઈ જશે, અથવા તો પક્ષીઓનું રક્ષણ કરનાર. નેચર કન્ઝર્વેટર, કન્ઝર્વેટર મીન્સ who protect the nature, પ્રકૃતિ પ્રેમી, બરાબર, પ્રકૃતિનું રક્ષણ કરનાર બની જશે એક દિવસ. એવી કોઈને કલ્પના પણ, કારણ કે જોયું ને આપણે કે આ જે સ્ટોરી છે એની શરૂઆત થઈ તો એ નાના હતા ત્યારે તેમને જે એરગન આપવામાં આવી હતી મોંઘી, તો એરગનથી શું કરતા હતા તો કે આજુબાજુના બધા જે પક્ષીઓ હોય તે પક્ષીઓને શૂટ કરતા, એમને મારતા હતા. પણ જે દિવસે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની અંદર આ પક્ષીઓ વિશે જાણે છે, એની વિશે થોડો અભ્યાસ કરે છે, તો ત્યારે એમને જાણવા મળે છે ત્યારે એ નક્કી કરી લેશે કે આઈ વિલ બીકમ એન ઓર્નિથોલોજિસ્ટ, કે હું મોટો થઈ અને ઓર્નિથોલોજિસ્ટ બનીશ. કેટલી રસપ્રદ બાબત છે નહીં? તો જોયું આપણે કે આ રીતના અમુક આવા જે નિયરેસ્ટ મિનિંગ છે, બરાબર, આ બધી બાબતો તમારે ખાસ ધ્યાન રાખવાની છે, જોવાનો છે, એનો અભ્યાસ કરવાનો છે. આ બધી બાબતો તમારે જે અગત્યની હું બોર્ડ ઉપર નોટ ડાઉન કરતો જાઉં, અને જે નિયરેસ્ટ મિનિંગ છે તો એ નિયરેસ્ટ મિનિંગ ખાસ તમારે છે એ તમારી બુકમાં ઉતારતા જવાનું છે. હવે ઘણાને એવો પ્રશ્ન થશે કે આમાં નવી બુક બનાવવાની કે નહીં, તો આમાં તમે તમારી રીતના ગ્રામરની બુકની અંદર છે એ આવા નિયરેસ્ટ મિનિંગ અથવા તો જે લેપિંગના ચેપ્ટર ચાલતા જશે એ તમારે એમાં લખતા જવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું રાખીએ. હજી આપણી સ્ટોરી અધૂરી છે, એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂર્ણ કરીશું. નમસ્તે.